વહાલા ભક્તજનો, શ્રી હરિએ સ્વહસ્તે બાથમાં ગાલીને સ્વયં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે. સંવત 1878ના ફાગણ સુદ ત્રીજના દિવસે રવિવારે દોહડ પરો દિવસ રાત ચડતે શ્રીજી મહારાજે નરનારાયણ દેવને બાથમાં લઈને વિધિ સહિત પોતે પધરાવ્યા છે અને પોતે જાતે આરતી ઉતારેલી છે. જ્યારે આ નરનારાયણ દેવની સ્થાપના કરવામાં આવી ત્યારે 100 તોપોનું માન તેમને આપવામાં આવ્યું હતું. જ્યારે શ્રી હરિએ અમદાવાદમાં નરનારાયણ આદિ દેવોની તેમના સિંહાસનોમાં પ્રતિષ્ઠા કરી ત્યારે અંગ્રેજ સરકાર તરફથી 100 તોપોની સલામી આપવામાં આવી હતી. બીજા અવાજોથી પણ માન આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીના ઇતિહાસમાં 100 તોપોનું માન અમદાવાદમાં જ થયું હતું અને જે સર્વપ્રથમ હતું. આ સિવાય વચનામૃતમાં પણ નરનારાયણ દેવનો મહિમા ભગવાને અપાર ગાયો છે, અપરંપાર મહિમા ગાયો છે. આ નરનારાયણ દેવ મંદિરની ઘણી વિશેષતાઓ છે, જેમાં ભગવાન શ્રી હરિએ પોતે અક્ષરધામમાંથી આ ભરતખંડમાં આવીને જીવોના કલ્યાણ અર્થે 3 ગૂઢ સંકલ્પ કર્યા હતા. તે સંકલ્પની પૂર્તિને અર્થે તેમણે સૌથી પ્રથમ અમદાવાદને પસંદ કર્યું. માટે સર્વે તીર્થોમાં તે સર્વોત્તમ છે. ભગવાને જેને સૌથી પ્રથમ નંબર આપ્યો હોય તેમાં આપણે કહેવાનું જ શું હોય. વહાલા ભક્તજનો, ફાગણ સુદ ત્રીજ એટલે વિશ્વના સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવનો પાટોત્સવ. શ્રી નરનારાયણ દેવનો મહિમા તો જેટલો ગાઈએ તેટલો ઓછો છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે શ્રી નરનારાયણ દેવનો મહિમા ઘણો કહ્યો છે. શ્રી હરિ યજ્ઞ મંડપમાંથી બહાર આવી સભામાં ઊંચા આસને બિરાજ્યા અને પોતાના આશ્રિતો તથા બીજા સર્વ માણસો પ્રત્યે બોલ્યા કે હે ભક્તજનો, અમોએ આ મધ્યના મંદિરમાં જે શ્રી નરનારાયણ દેવને સ્થાપન કર્યા છે તેઓ સાક્ષાત બદ્રિકાશ્રમના અધિપતિ ઈશ્વરમૂર્તિ નારાયણ પોતે જ છે તેમ જાણજો. અને તે નરનારાયણના મંદિરથી જમણી બાજુના મંદિરમાં રાધિકાજીએ સહિત શ્રી કૃષ્ણને જે મેં સ્થાપન કર્યા છે તે શ્રી કૃષ્ણ પોતે નરનારાયણ રૂપે જ છે એમ માનો. અને ડાબી બાજુના મંદિરમાં અમારા માતા પિતા ધર્મભક્તિની મૂર્તિઓ સહિત શ્રી હરિકૃષ્ણ નામની જે અમારી મૂર્તિ સ્થાપન કરી છે તે ભક્તોને ઉપાસના તથા ધ્યાન કરવા માટે છે. માટે હે સજ્જનો, જે મનુષ્યો શ્રી નરનારાયણાદિના સ્વરૂપોના હંમેશા દર્શન કરશે તે નિશ્ચય મોક્ષને પામશે. અમો આ મૂર્તિઓમાં કાયમ નિવાસ કરીને સર્વ ભક્તોની સેવા અંગીકાર કરી તેમના મનોરથો પૂર્ણ કરીશું. આ શ્રીનગરમાં તથા આખા દેશમાં શ્રી નરનારાયણ દેવનો પ્રતાપ પ્રતિદિન અધિકાધિક વધતો જશે. ભરતખંડવાસી સર્વજનો દર્શન કરવા આવશે અને અહીંના તથા બહારગામના જે માણસો દર પૂનમે આવી ભાવપૂર્વક આ દેવોના દર્શન કરશે તેમના મનોરથો જરૂર સિદ્ધ થશે અને આ લોકમાં ભક્તિ અને પરલોકમાં મુક્તિને પામશે. તેમાં જરા પણ સંદેહ નથી. જે માણસ શ્રી નરનારાયણાદિક દેવો આગળ જપ, હોમ, વ્રત તથા ભાગવત પુરાણ આદિ સત્શાસ્ત્રોનું વિધિપૂર્વક પુરસ્ચરણ કરાવશે તેને જરૂર ઇષ્ટફળ પ્રાપ્ત થશે. દરેક તીર્થો પણ અહીંયા આવી સદાય વાસ કરશે. તેમજ આ શ્રી નરનારાયણાદિ દેવોની મહાપૂજા તથા અભિષેકાદિક કરાવશે તેના ઉપર દેવ પ્રસન્ન થશે. આ શ્રી નરનારાયણાદિક દેવોને જે થાળ કરાવશે તથા વસ્ત્ર, અન્ન, ધન, આભૂષણો, જમીન, ઘર, વૃક્ષો વગેરે વગેરે જે વસ્તુઓ ભાવથી અર્પણ કરશે તેમના ઉપર દેવ રાજી થઈ તેમને તે અનંત ગણું ફળ આપશે ને અંતે મોક્ષ કરશે. તથા ફાગણ માસમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પુષ્પડોલોત્સવ એટલે કે ફૂલ ડોલોત્સવ શ્રી નરનારાયણ જયંતિના દિવસે દેશાંતરમાં રહેનારા જનોએ પણ અહીં અમદાવાદમાં આવી શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા, જેથી અખિલ પુરુષાર્થની સિદ્ધિ થશે. આ અમારા વચનો તમારે સત્ય જ માનવા. આ પ્રમાણે શ્રી હરિએ પ્રતિષ્ઠા વખતે શ્રી નરનારાયણાદિક દેવોનો ઘણો મહિમા કહેલો છે, પણ આ તો સંક્ષેપેથી લખ્યો છે. આ પ્રતિષ્ઠા અંગેનો તથા દેવનો મહિમા જે શ્રી હરિએ સ્વમુખેથી કહેલો છે તેનું વિશેષ વિવરણ જાણવા માટે તો સત્સંગી ભૂષણનો અંશ 3 અધ્યાય 28 થી 38 સુધી વાંચવાથી
તથા સત્સંગી જીવન પ્રકરણ 4ના અધ્યાય 26થી 41 સુધીના 16 અધ્યાયો વાંચવાથી તથા આગળ જણાવેલા વચનામૃતો વગેરેના અવતરણો વાંચવાથી જાણવા મળશે. માટે હે સજ્જનો, આ શ્રી નરનારાયણ સાક્ષાત આપણા ઈષ્ટદેવ છે અને સર્વ આવિર્ભાવો કહેતા સર્વ અવતારોના કારણભૂત અને અક્ષરધામાધિપતિ પણ આ શ્રી નરનારાયણ છે. અને હે ભક્તો, વસુદેવ ઘરે કૃષ્ણ સ્વરૂપે આ નરનારાયણ હતા અને નર તો પાંડુ ઘેર અર્જુન રૂપે હતા. અને આ મેં સ્થાપન કરેલા નરનારાયણ દેવનો મારે ક્યારેય વિયોગ નથી, પણ સદા સંયોગ જ છે. એટલા માટે સર્વે મંદિરોના મધ્યે આ શ્રી નરનારાયણ મંદિર તો સર્વોત્તમ છે અને હૃદયમાં સાક્ષાત પુરુષોત્તમ એવા શ્રી નરનારાયણનું સ્મરણ કરું છું. અને આ જ સાક્ષાત સર્વાધિપતિ છે. આમના નિયંતા કોઈ પણ નથી. અને મણિપુરમાં રાધાકૃષ્ણ નામથી સ્થાપેલા તથા શ્રી વૃત્તાલયમાં શ્રી લક્ષ્મીનારાયણ રૂપે સ્થાપેલી તથા ધોળકા આદિ સ્થાનોમાં મુરલી મનોહર દેવ નામથી સ્થાપેલા આ જ શ્રી નરનારાયણ છે. તથા વેદવ્યાસ મુનિએ શ્રીમદ ભાગવતમાં આદિ મધ્ય અને અંતમાં તથા ભારતમાં અને બીજા પુરાણોમાં પણ આ જ વર્ણવેલા છે. અને એ હેતુ માટે આ નરનારાયણ સર્વાધાર સર્વકર્તા કહેવાય છે. સર્વ કારણના કારણભૂત આ શ્રી નરનારાયણ દેવ જ વિષ્ણુ રૂપે જગતનું રક્ષણ કરે છે. નરનારાયણ વાસુદેવને પોતાથી અધિક માને છે. તે એકના એક છે. યથાર્થ તો ઈશ્વરની રીત ઈશ્વર જાણે છે. ઈશ્વરની ઉપાસના કરે છે. તેથી તેમનામાં ન્યૂનતા પણ જરા પણ આવતી નથી. ઈશ્વર વગર ઈશ્વરની વાત વારંવાર મોહ ઉપજાવે છે. એવી ઘણી વાત છે. જ્યાં સુધી ઈશ્વરની વાતમાં મોહ થાય છે ત્યાં સુધી હરિભક્તોમાં ઘણી કસર છે. જ્યારે મોક્ષના માર્ગે ચાલે છે ત્યારે નિર્ભય માર્ગે ચાલે છે અને ઈશ્વરની વાત સર્વે તેને સવડી ભાસે છે. તે સિવાય ગમે તેવો પ્રવીણ હોય તો પણ ઉલટો દ્રોહ કરે છે. નરનારાયણનું મંદિર મોટું રહ્યું છે. આ પૃથ્વી પર પ્રગટ હરિ શ્રી સહજાનંદ સ્વામીની જેવી મૂર્તિ વિચરે છે તેવી મૂર્તિ હરિજનોના મનોરથ પૂરા કરવા માટે પ્રતિમાની મૂર્તિમાં રહેલા છે. તેમ માની દર્શન કરે છે તેને અત્યંત આનંદ થાય છે. આવી સમજણ વગરના જે જનો છે તે મૂર્તિઓના જ દર્શન કરે છે. વાલા ભક્તજનો, આજે આપણે શ્રી નરનારાયણ દેવનો જે મહિમા છે તે ખૂબ જ ભાવપૂર્વક જાણ્યો છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ હરિકૃપાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો, તેમજ વધુમાં વધુ હરિભક્તો સુધી અમારા વિડીયોને શેર કરજો. જય સ્વામિનારાયણ.